ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કુકડ ખાતે કુકડ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ, જેમાં અંબે લાયન શિનોર ટીમ વિજય થઈ। ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ધારાસભ્ય સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુકડ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, ડોક્ટર રોનક પ્રજાપતિ, સંજયભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી કુકડ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જે ટુર્નામેન્ટમાં ગત રાત્રિએ ફાઇનલ મેચ યોજાઈ હતી। અંબે લાયન શિનોર તથા ડભોઈ ફાઇટર 11ની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા। ભારે રસાકસી બાદ અંબે લાયન શિનોર ટીમ વિજેતા જાહેર થઈ હતી। કુકડ પ્રીમિયર લીગના આયોજકો રાકેશભાઈ, તુષારભાઈ તથા ગોપાલભાઈ દ્વારા ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ રસિકોએ ટુર્નામેન્ટની ભરપૂર મજા માણી હતી। આ સાથે જ ફાઇનલ મેચ નિહાળવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર રોનક પ્રજાપતિ, સંજયભાઈ ઠાકોર, દીક્ષિત બારોટ ખાસ ઉપસ્થિત રહેતા તેઓ દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા અને આયોજકોને સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા। આ ફાઇનલ મેચમાં વિજેતા ટ્રોફીના સ્પોન્સર સંજયભાઈ ઠાકોર હાજર રહ્યા હતા। આજરોજ ડભોઈ તાલુકા કુકડ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ એસોસિએશન તરફથી આજરોજ આ સિઝનની આ બીજી મેચની ટુર્નામેન્ટ રમાઈ રહી છે। ડભોઈ તાલુકામાં સૌ પ્રથમ આ ક્રિકેટ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને હજુ આની અંદર પણ વધુ સુધારા કરવા માટે ધારાસભ્ય સોટાભાઈએ અમને વચન આપ્યું છે કે જે કંઈ જરૂરિયાત હોય તે કહેજો, પરંતુ ડભોઈથી નજીક છે, વધુને વધુ લોકો ભાગ લે તે માટે આપણે પ્રયત્ન કરવાના છે। આજ રોજ સિનોર અને ડભોઈની બે ટીમો ફાઇનલમાં આવી છે। બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે આજે સીલ આપવામાં આવે છે એ માગરોળના સંજયભાઈ તરફથી છે, તેઓને પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કેટલી ટીમો રમવામાં આવી છે? અહીંયા ટોટલ લગભગ 129 ટીમો રમાડવામાં આવી છે।